આગામી 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે આપ સૌને શુભેચ્છા. ગુજરાત સાહિત્ય અકાદમી અને દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ માતૃભાષા મહોત્સવ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે આજના કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉક્ટર હિરજીભાઈ સિંચ, આપણી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અજાવ્યા સાહેબ, આજના કાર્યક્રમની આપણી વિદ્યાર્થીની અને એક વક્તા એવી બેન શ્રુતિ, કાર્યક્રમના કોઓર્ડિનેટર ડૉક્ટર નિધિબેન, અધ્યાપક મિત્રો પ્રશાંતભાઈ, હેતાબેન અને સૌ પ્રશિક્ષણાર્થી મિત્રો, સૌને જય શિક્ષક. ધૂળ ઢેફાને ઢગલાનો મલક મારો સાચો, ધૂળ ઢેફાને ઢગલાનો મલક મારો સાચો. એ સમયે એક સુમરો રાજા રાજ કરતો હતો. સુમરાના દરબારમાં હેબતખાન નામના એક જલ્દીની નોકરી હતી. સુમરાના કાનમાં કોઈ મોહિની દેડી કે હેબતખાનના ઘરમાં સુમરી નામની પદવણી જેવી કન્યા છે. કામદેવના ભૂમા સરખા સુમરાએ તો હેબતખાનની કન્યાનું માંગુ મોકલાવ્યું. હેબતખાને ના પાડી, જવાબ આપ્યો, દીકરીને મારી નવરાત્રી આવી છે. બાપુ કે ભગલા રામગર બાવો તો આરડા છા, ગરબી તો અમે દોરાવતા. ઈએ કેવી કે જોગણી વાદાપત કરે, તું રમે ને હું નહીં, હું રમું ને તું નહીં. ભગલો ઈ વાતો ઢંઢેરો પીટ્યો એટલે જુવાનીએ હઠ લીધી. બાપુ ગરબી દોરાવે તો હા નીકળ ના. સદા સૌમ્યસી વૈભવી ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. અત્રે ઉપસ્થિત માનનીય ટ્રસ્ટીશ્રી, આજના વક્તા આચાર્યશ્રી તેમજ તાલીમાર્થી મિત્રો, માતૃભાષા આપણા હૃદયની ભાષા છે. તે આપણા સંસ્કાર સંસ્કૃતિની ઓળખનું પ્રતીક છે. આજના કાર્યક્રમ દ્વારા આપણને પોતાની માતૃભાષા પ્રત્યે ગૌરવ અને પ્રેમ વ્યક્ત કર્યો છે. આ આયોજન સફળ બનાવવા માટે દરેકનો સહકાર અનમોલ રહ્યો છે.